પ્રવ્રજन्तमनु प्रेतम प्रेतकृत्यं द्वैपायनो विरह कातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनिन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। સંતની વ્યાખ્યા આપી કે સુખદેવજી મહારાજ જન્મની સાથે ચાલી નીકળ્યા. કથા એવી છે કે 16 વર્ષે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને સંસારની માયા ન લાગે એ માટે દોડવા લાગ્યા. અને સુખદેવજી મહારાજ દોડવા લાગ્યા એટલે વેદ વ્યાસજી સ્વયં વ્યાસનો અવતાર પિતા એ એમની પાછળ દોડ્યા. દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ, એના વિરહમાં દોડ્યા છે. એ પુત્ર ઉભો રહે. સંતો હોય સ્થિર ન હોય, આપણે પહેલા જ વ્યાખ્યા કરી. ના સ્થિર ઇતિ નારદસ્ય, જે સ્થિર નથી તે નારદ, સતત ભ્રમણ કરે તે સંતો. આ સંત હંમેશા ભ્રમણ કરે. એમ સુખદેવજી મહારાજ પણ જન્મની સાથે ભ્રમણ માટે નીકળી ગયા. સંતો હંમેશા ઘૂમે છે, એક ઠેકાણે સ્થિર ન હોય તે સંત. એક તો મહાત્માએ સાધુ સંતોની વ્યાખ્યા આપી છે સરિતા જેવી, નદી જેવી. સંત કોને કહેવાય? જે વહેતી સરિતા છે અને સમુદ્રને મળે, જે વચ્ચે કંઈ પણ મેલ આવે એ બધો મેલને લેતી લેતી અંતે ક્યાં જાય? સમુદ્રમાં જાય. એ પ્રમાણે સંત પણ સંસારીના તમામ મેલોને લઈ અને પરમાત્મામાં વિલીન થઈ જાય. કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી. વૃક્ષોને પણ સંત કીધા છે, સરોવરને પણ સંત કીધા છે, દરિયો પણ સંત કીધો છે.